નમસ્કાર મિત્રો, 7/12ની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થશે તો તમને એસએમએસથી જાણ થશે. તો ચાલો જાણી લઈએ નવી સિસ્ટમ શું છે. ખેડૂતોને 7/12 ઉતારા સાથે મોબાઈલ આધાર લિંક કરી રેકર્ડમાં ફેરફારની જાણકારી એસએમએસથી કરાશે. તો આ નિર્ણયને કારણે જમીનને લગતો કોઈપણ પ્રકારનો ફેરફાર તેમની જાણ બહાર થઈ શકશે નહીં. એક કરતાં વધુ વ્યક્તિ ખેતીની જમીનના માલિક હોય અને તે દરેકના મોબાઈલ નંબર અને આધારનું લિંકિંગ 7/12ના ઉતારા સાથે કરાશે. તેથી કોઈ એક તેમાં ફેરફાર કરાવશે તો તેની માહિતી તમામ સંયુક્ત નામ જે અંદર નામો છે સંયુક્ત ધારકોના તેમને માહિતી મળશે. જમીન અને એને કરાવવાના કિસ્સામાં અન્યને જાણ બહાર રાખી કૌભાંડ કરીને રેકર્ડમાં ફેરફાર થતાં કિસ્સા અટકી શકશે. આ નવી પદ્ધતિ અંગે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને મહેસૂલ વિભાગ દ્વારા જાણકારી આપવાની શરૂઆત કરવામાં આવી છે. અન્યથા ખેડૂતો તાલુકા મથકે આવેલ મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્ર ખાતે જે તમારા તાલુકાની અંદર ઈ-ધરા હોય છે ત્યાં જઈ અને તમે જાતે પણ આ કામગીરી કરાવી શકો છો. એમને કહેવાનું કે ભાઈ અમારે જમીનના ઉતારા સાથે આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક કરાવવો છે તો એ તમને કરી આપશે. તો મેન મુખ્ય વસ્તુ એ છે કે જો 7/12ની અંદર તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક હશે તો કોઈપણ પ્રકારનો અન્ય વ્યક્તિ કોઈપણ પ્રકારનો ફેરફાર કરાવે તો તમને તાત્કાલિક તેની જાણ પણ થશે. તો ધીમે ધીમે આ સુવિધા ગુજરાતના તમામ ખેડૂતો તેનો લાભ લઈ શકશે. તો આ તો અગત્યનો નિર્ણય. થેન્ક યુ. આભાર.